વાલા ખેડૂત મિત્રો, દોસ્તો આજે તારીખ છે 10/10/2025 અને આપણે આવ્યા છીએ નાંદુરી ગામે, જે આપણે ખેડૂતને બિયારણ આપ્યું હતું અને એમાં આપણે 3 પ્રકારના બિયારણ આપતા હોઈએ છીએ. એક છે ઉષા, બોડીગાર્ડ અને ત્રિલોક. એમાંનું જે આ બિયારણ છે એ ઉષા બિયારણ છે દોસ્તો. તો આજે દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે ઘણા બધા મિત્રો આપણે બિયારણ લેતા હોય ત્યારે એક ઝલકાતા હોય છે કે કેમ લેવું, કેવું શું થાય, લાલ થઈ જશે, ઉત્પાદન આપશે નહીં આપે. એમાંના જે આ ખેડૂત છે એ ખેડૂત પણ જ્યારે હું બિયારણ દેવા ગયો ત્યારે થોડુંક એને એવું થતું હતું કે બિયારણ આપણું થશે નહીં થશે, કારણ કે અજાણ્યું બિયારણ હોય. કોઈ પણ વ્યક્તિ સ્વભાવ છે કે થોડુંક એને એવું થાય કે ન થાય તો આપણે તો પહેલાં તો એને ખેડૂતને એનો પરિચય પૂછીએ, પછી બિયારણ વિશે પૂછીએ. તો પહેલાં તો તમારું નામ? દેવસિંહ સોમા કરંગિયા, નાંદુરી. બરોબર, દેવસિંહભાઈ સોમાતભાઈ કરંગિયા, ગામ નાંદુરી. હવે તમને હું જ્યારે બિયારણ દેવા આવ્યો ત્યારે તમને એવું થતું હતું કે આ બિયારણ થાય નહીં થાય, તો હું તમને અત્યારે દર્શક મિત્રોને કહો કે કેવું બિયારણ છે, કેવું કેની સાપવાની સિરીઝ છે અને કેવી કેરી છે. બહુ સારું છે. બહુ સારું છે, બરોબર છે. કેરીમાં પણ કેરી સારી છે. સારી છે. તો દર્શક મિત્રો, ખેડૂત એમ કહી રહ્યા છે કે સારું બિયારણ છે, સારી વેરાયટી છે અને સારું. અત્યારે જે મારો અંદાજ કહે છે, અત્યારે એકદમ લીલો અને હેવાર જેવો ઘેરો ઊભો છે. અને કોઈ પણ મિત્રોને કદાચ નાંદુરી ગામની નજીક આજુબાજુ હોય અને કોઈને મુલાકાત લેવી હોય તો હું ખેડૂતના નંબર પણ નાખીશ અને સંપૂર્ણ તમે આવી અને રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો. દર્શક મિત્રો, હું દર વખત વિડીયાના માધ્યમથી કહું છું કે કોઈ પણ બિયારણ તમારે જ્યારે પણ પસંદ કરવું હોય ત્યારે ખેડૂતને પૂછી, ખેડૂતને રૂબરૂ મુલાકાત લઈ, કેવું ઉત્પાદન થયું છે, કેવું થયું તે પછી જ એને પસંદગી કરવી જોઈએ. દર્શક મિત્રો, આપણે હાલ જોઈ રહ્યા છે કે વરસાદ ગયો એને ટૂંક જ સમય હજી થયો છે, તો એમાં ઘણા બધા એવા ઘેરા છે કે લાલ થઈ ગયા છે. એમાં આ એક ઘેરો એવો છે કે સક્ષમ છે. આ બિયારણ છે એ બહુ સક્ષમ છે લાલ થવામાં, ઉત્પાદનમાં, અને સારી એવી વેરાયટી છે. તો દર્શક મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે, જે પણ દર વર્ષે કપાસ વાવે છે એના માટે આ ચોઈસ ખાસ બહુ સારી છે. તો સારો કપાસ આપ જો વાવતા હો, સારું ઉત્પાદન મેળવવા માગતા હો તો આ બિયારણની પસંદગી મારા હિસાબમાં કરવી જોઈએ. અને રૂબરૂ તમે ખેડૂતને પણ પૂછી લેજો કેવું થાય છે, કેવું શું છે. તો જય હિન્દ, જય કિસાન દોસ્તો. અને આખો વિડીયો જે છે કપાસનો એ તમને હું બતાવવાની કોશિશ કરું. તો ચાલો જોઈએ આપણે આખો વિડીયો અને વિડીયોના માધ્યમથી કપાસ. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સાપવાની પણ સિરીઝ બહુ સારી માત્રામાં છે અને એકદમ એક જ દાડખીની અંદર લુરખા ને લુરખા સાપવા પણ લે છે. ખરવાનું પ્રમાણ પણ બહુ ઓછું છે અને કેરીની માત્રા પણ તમે જોઈ શકો છો કે 70-80 જેવી કેરી પણ ઉપલબ્ધ છે. અને કેરીની સાઈઝ પણ ઘણી બધી મોટી છે દોસ્તો. અને લીલો એકદમ સેવાર જેવો ઘેરો ઊભો છે. તમે ખેડૂતના સંપર્ક નંબર નાખીશ, એમાં પણ તમે રૂબરૂ તેમને પૂછી લેજો દોસ્તો. કારણ કે આજે જે બિયારણ છે એનું ડુપ્લિકેટ ક્યાંકનો ક્યાંક પણ આવતું હોય છે દોસ્તો. તો એમાં પણ આપણે છેતરપિંડીનો ભોગ ન બનવો. મારા પણ સંપર્ક નંબર હું નાખીશ, રૂબરૂ તમે મુલાકાત લેજો. મને પણ કોલ કરીને પૂછી શકો છો દોસ્તો. માથેથી તમને બતાવવાની કોશિશ કરું તો સેઢા સુધી અહીંથી તમારી નજર પહોંચે ત્યાં સુધી એકદમ લીલો હેવાર જેવો ઘેરો ઊભો છે દોસ્તો. અને નાંદુરીની નજીક છે. કોઈ પણ દર્શક મિત્રોને જોવા જવું હોય તો રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો તમે. અને સારો ઘેરો છે. અને જે દર્શક મિત્રો કપાસ દર વર્ષે વાવે છે એના માટે ઉત્પાદનમાં સારું એવું આ આપતો કપાસનું બિયારણ છે. તો ખાસ નમ્ર વિનંતી છે કે આપ રૂબરૂ પણ મુલાકાત લઈ લ્યો અને ખેડૂતનો સંપર્ક પણ નાખીશ તો સંપર્ક પણ કરી શકી અને તમે પૂછી શકો છો દોસ્તો. તો ખાસ નમ્ર વિનંતી, સારું ઉત્પાદન આપે છે, સારું બિયારણ છે. અને તમે જોઈ શકો છો વિડીયાના માધ્યમથી કે એકદમ લીલો હેવાર જેવો ઘેરો છે દોસ્તો. આપણે ટૂંક જ સમયમાં ભૂર કદાચ મળી જાય તો આમાં સારું એવું દોસ્તો તમે જોઈ શકો છો સારી એવી માત્રામાં કેરી પણ લીધેલી છે અને સારું બિયારણ છે. તો ખાસ નમ્ર વિનંતી, જય હિન્દ, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.